3 દેશો અને વિશ્વના 40 દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી પરત ફરેલા વડાપ્રધાન મોદીનું નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું હતું। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને પીએમના સમર્થકો વહેલી સવારથી એરપોર્ટ પહોંચ્યા। એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત સમયે વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું કે ભારતની સંસ્કૃતિ મહાન પરંપરા વિશે બોલતી વખતે ક્યારેય ગુલામીની માનસિકતામાં ડૂબશો નહીં, હિંમતથી બોલો, વિશ્વ સાંભળવા આતુર છે। તેમણે કહ્યું કે જ્યારે આપણા તીર્થધામો પર હુમલા સ્વીકાર્ય નથી તે વાત કહું છું ત્યારે દુનિયા પણ મારી સાથે હોય તેવું લાગે છે। आने वाली दिनों की मानसिकता में डूब मत जाना दोस्तों, हिम्मत के साथ बात कीजिए दुनिया से। दुनिया सुनने के लिए आतुर है, जिज्ञासा है विश्व को। जब मैं ये कहता हूं कि हमारे तीर्थ क्षेत्र पर हमला स्वीकार्य नहीं है तो दुनिया भी मेरे साथ देती है। 28મી મે નવી સંસદ ગૌરવપૂર્ણ પ્રસંગ રાજકીય અખાડામાં ફેરવાયો છે અને વિપક્ષ દ્વારા ઉદઘાટન સમારોહનો બોયકોટ કરાયો છે। ત્યારે પીએમ મોદીએ લોકતંત્ર શું છે તેની વાત કરતા કહ્યું કે જ્યારે ઓપેરા હાઉસમાં ભારતનું સન્માન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો વિશ્વએ ભારતીય સમારોહની ભવ્યતા જોઈ। ભારતીયોના આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ, પૂર્વ પીએમ અને સમગ્ર વિપક્ષી પાર્ટી અને શાસક પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા। આ ખ્યાતિ મોદીની નથી પણ ભારતીયોની છે। આમ ઇશારામાં 28મી નવી સંસદના ઉદઘાટન કાર્યક્રમનો વિપક્ષ દ્વારા बहिष्कार करता तेना पर जवाब आप्यो हतो। भारतीय समुदाय का जो कार्यक्रम था वहां ऑस्ट्रेलिया के प्रधानमंत्री का आना गौरव की बात थी। उस समारोह में पूरी अपोजिशन पार्टी के मेंबर से, रूलिंग पार्टी के मेंबर से ये लोकतंत्र का वातावरण ऑस्ट्रेलिया के लोग में भारतीयों के प्रति, चाहे पक्ष सत्ता का हो चाहे पक्ष विपक्ष का हो, सबके सब मिलजुल करके भारतीय समुदाय के इस कार्यक्रम में उतने ही उमंग और उत्साह के साथ शरीक हुए थे। દિલ્હીના પાલમ એરપોર્ટ પર પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે તેઓ જેટલા પણ નેતાને મળ્યા તેનાથી વાત કરી તેઓ મંત્રમુગ્ધ હતા। તેઓએ કહ્યું કે 3 દિવસીય યાત્રા દરમિયાન જે પણ સમય મળ્યો તેનો ઉપયોગ રાષ્ટ્રની ભલાઈ માટે, રાષ્ટ્રના સર્વોત્તમ સંભવ નિર્ણય માટે કર્યો। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેઓ દુનિયાના મહાપુરુષો સાથે મળી હિન્દુસ્તાનના સામર્થ્યની વાત કરે છે, દેશની મહાન સંસ્કૃતિનો ગૌરવગાન કરતા આંખો મિલાવીને વાત કરે છે। આ સાથે તેમણે કહ્યું કે પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, પડકારને પડકારવો જ મારા સ્વભાવમાં છે। जहां भी बन पड़ता है हमने किया है, लेकिन साथियों अब चुनौती बहुत बड़ी है। लेकिन चुनौतियों को चुनौती देना मेरे स्वभाव में है। दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, आदिवासी हो, गरीब हो, उनको भी इस समृद्धि के राह पर मुझे लेकर के जाना है। इसलिए पहली बार ऐसा हुआ है कि जड़ों की भी चिंता करनी है, शिखर की भी चिंता करनी है दोस्तों। लेकिन ये चुनौती भी 140 करोड़ देशवासियों के सामर्थ्य पर मुझे भरोसा है, हम करके रहेंगे, समय सीमा में करके रहेंगे। કોરોના કાળમાં વિશ્વભરમાં ભારતે વેક્સિન પહોંચાડી તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદી ભાવુક બન્યા। પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાનો ખરાબ સમય હતો વિશ્વના સમૃદ્ધ દેશો પણ કોરોના સામે ઘૂંટણીએ પડ્યા હતા। આપણે પણ કેટલાક પરિવારને ગુમાવી દીધા, પરંતુ જ્યારે પાપુઆ ન્યૂગિની પહોંચ્યા અને ત્યાંના લોકોને મળ્યા તેઓની આંખમાં આંસુ હતા। તેઓની આંખો બતાવતી હતી કે ભારતે જે વેક્સિન આપી તેનાથી અમે જીવતા છીએ। जब मैं पैसिफिक आइलैंड के इन देश के नागरिकों से मिला, हर किसी की आंख में, वो चाहे ड्राइवर हो, होटल में काम करने वाला कोई व्यक्ति हो, चाहे सब समारोह के गेट पर खड़ा हुआ कोई व्यक्ति हो, जब हम उससे आंख मिलाते थे, वो भाषा तो नहीं जानता था, लेकिन उसकी आंखों से वो बताता था
और कभी कभी इशारा करके बताता था कि आपने वैक्सीन दिया ना, इसलिए हम जिंदा हैं। દિલ્હીમાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવાની જાહેરાત બાદ વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે 28મી મેના રોજ વડાપ્રધાન મોદી નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમણે કહ્યું કે નવી સંસદ ભવનના બાંધકામમાં 60,000 જેટલા શ્રમિકોએ પોતાનું યોગદાન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે પીએમ મોદી નવી સંસદનું નિર્માણ કરનાર તમામ શ્રમિકોનું સન્માન પણ કરશે. તેમણે કહ્યું કે સેંગોલને નવી સંસદ ભવનમાં રાખવામાં આવશે. શાહે દાવો કર્યો કે સેંગોલનું આપણા ઇતિહાસમાં મહત્વનું યોગદાન છે. સેંગોલ અમૃતકાળનું પ્રતિબિંબ હશે. શાહે કહ્યું કે સેંગોલ અંગ્રેજો પાસેથી સત્તા મેળવવાનો પ્રતીક છે અને સ્વતંત્રતા પછી તેને ભૂલાવી દેવામાં આવ્યો છે. आजादी के अमृत महोत्सव के अवसर पर देश के प्रधानमंत्री जी 28 मई को संसद का नवनिर्मित भवन राष्ट्र को समर्पित करेंगे. एक प्रकार से ये नया संसद भवन प्रधानमंत्री जी की दूरदर्शिता का प्रमाण है. रिकॉर्ड समय में बनाने के लिए करीब करीब 60,000 के आसपास श्रम योगियों ने अपना योगदान दिया है. इस अवसर पर प्रधानमंत्री जी ये सभी श्रम योगियों का सम्मान भी करेंगे. પીએમ મોદીના હસ્તે નવા સંસદ ભવનનું 28મી મેના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે. તેને લઈને વિપક્ષી દળોએ લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. ત્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે હું વિપક્ષી દળોને કહેવા માંગુ છું કે આ ખૂબ જ ઐતિહાસિક ઘટના છે. તેમણે કહ્યું કે આ સમય રાજકારણ કરવાનું નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ 100 વર્ષના સમયગાળા બાદ ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે અને મતલબ વિનાનો મુદ્દો બનાવવો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. પ્રહલાદ જોશીએ વિપક્ષી દળોને ફરીવાર તેમના નિર્ણય પર ફેરવિચારણા કરવાની અપીલ કરી. તેમણે વિપક્ષી દળોને ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થવા રજૂઆત કરી. पहले तो हिस्टोरिकल इवेंट है, सब में पॉलिटिक्स करना ठीक नहीं है. दिस इज नॉट गुड. दिस इज नॉट द टाइम ऑफ पॉलिटिक्स. दिस इज आफ्टर ऑलमोस्ट मोर देन ए सेंचुरी ए हिस्टोरिकल थिंग इज हैपनिंग. तो बाइकॉटिंग एंड मेकिंग इश्यू आउट ऑफ ए नॉन इश्यू is most unfortunate. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવું એ આદિવાસી સમાજ, દલિત સમાજ, પછાત સમાજનું અપમાન છે અને તે દર્શાવે છે કે ભાજપની માનસિકતા આદિવાસી, દલિત અને પછાત વિરોધી છે. અન્યથા જો તમે સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લો અને રાષ્ટ્રપતિને બોલાવતા નથી તો તમે શું સંદેશ આપવા માંગો છો? આ પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરશે અને અમે તેમાં હાજરી આપીશું નહીં. नई संसद के उद्घाटन में देश की महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को नहीं आमंत्रित करना ये आदिवासी समाज का अपमान है, दलित समाज का अपमान है, पिछड़े समाज का अपमान है, वंचित समाज का अपमान है. और ये प्रदर्शित करता है कि भारतीय जनता पार्टी की मानसिकता आदिवासी, दलित और पिछड़ा विरोधी है. वरना संसद के उद्घाटन में अगर आप महामहिम राष्ट्रपति को ही नहीं बुला रहे हैं तो फिर क्या बचता है? નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહને લઈ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ અને રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવું જોઈએ. નવા સંસદ ભવનની જરૂરિયાતનો સ્વીકાર કરતા ઓવૈસીએ કહ્યું કે અમને તેની જરૂર છે તે વાતને નકારી શકાય નહીં, પરંતુ વડાપ્રધાન દ્વારા તેનું ઉદ્ઘાટન યોગ્ય નથી કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ઉદ્ઘાટન લોકસભાના અધ્યક્ષ દ્વારા થવું જોઈએ કારણ કે તેઓ સંસદના રખેવાળ છે. ઓવૈસીએ વડાપ્રધાનને પીછેહટ કરવા અને સ્પીકર ઓમ બિરલાને ઉદ્ઘાટન કરવા દેવાની અપીલ કરી. જો વડાપ્રધાન આવું કરશે તો અમે ચોક્કસ कार्यक्रम में हाजिरी आपीशु. हम देश के वजीर आजम से, प्रधानमंत्री से ये डिमांड करते हैं कि आप पीछे हट जाइए. आपका तो नाम आ जाएगा फाउंडेशन स्टोन में. इनॉग्रेशन स्पीकर ओम बिरला साहब करने दीजिए और पूरी देश को मैसेज दीजिए कि आप थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स को मानते हैं, आप संविधान को मानते हैं और बेसिक स्ट्रक्चर को आप मानते हैं. ये हमारा ये कहना इस पर. और सुनिए,
क्योंकि प्रधानमंत्री अगर राजी हो जाते हैं कि स्पीकर ओम बिरला इसको इनॉग्रेट करेंगे तो एमआईएम पार्टी उसमें उस फंक्शन में जाएगी। अगर प्रधानमंत्री हमारी बात को नहीं जाएगी तो हमारा मानना यह है कि प्रधानमंत्री एग्जीक्यूटिव के तौर पर वो थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स को कमजोर करना चाहते हैं। યુકેના પેસ્ટન શહેરમાં વર્ષ 2023-24 માટે ગુજરાતના ભરૂચ શહેરમાં જન્મેલા અને યુકેમાં સ્થાયી થયેલા યાકુબ પટેલ મેયર તરીકે ચૂંટાયા છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસ કરનાર યાકુબ પટેલ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે। સ્થાનિક બંધારણ અનુસાર યાકુબ પટેલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષસ્થાને બિરાજશે અને સમગ્ર કાર્યકાળ દરમિયાન શહેરનું પ્રતિનિધિત્વ કરતા ઔપચારિક વડા તરીકે ફરજ બજાવશે। યાકુબ પટેલે અંગ્રેજી સાહિત્યમાં બીએ અને એમએની ડિગ્રી હાંસલ કરી છે। તેઓ જૂન 1976 માં યુકે ગયા અને 1979 માં પેસ્ટન કોર્પોરેશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી। દેશની નવી સંસદ ભવનનું ઉદઘાટન 28 મેના રોજ થવાનું છે। વડાપ્રધાન મોદી આ ઇમારતનું ઉદઘાટન કરશે, પરંતુ તેના ઉદઘાટન સમારોહને લઈ દેશભરમાં રાજકારણ ગરમાયું છે। હવે ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી। પીએમ મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ પીએમ મોદીની હાઉસ વોર્મિંગ સેરેમની નથી। સંસદીય લોકશાહી પ્રાથમિકતાના ક્રમ મુજબ રાષ્ટ્રપતિ પ્રથમ, ઉપરાષ્ટ્રપતિ બીજા અને વડાપ્રધાન ત્રીજા સ્થાને આવે છે। આ પીએમ મોદીનું ઘર નથી જે તેમણે પોતાના પૈસાથી બનાવ્યું હતું। તો બીજી તરફ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ 28 મેના રોજ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં। યુક્રેન સાથેના યુદ્ધના કારણે વિશ્વથી અલગ પડેલું રશિયા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના સહયોગ માટે ભારત પર દબાણ કરી રહ્યું છે। એક અહેવાલ અનુસાર રશિયાએ કહ્યું કે જો ભારત રશિયાને બ્લેકલિસ્ટ અથવા ગ્રે લિસ્ટમાં નહીં બચાવે તો તે ભારત સાથેના સંરક્ષણ અને ઉર્જા સોદાને સમાપ્ત કરી દેશે। ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનાઓને રોકવાનો પ્રયાસ કરે છે। બ્લેક અથવા ગ્રે લિસ્ટમાં સામેલ દેશ પર દેખરેખ રાખે છે અને નાણાકીય સહાય બંધ પણ કરે છે। એક રિપોર્ટ અનુસાર પડદા પાછળ રશિયા ભારત સહિત ગ્લોબલ સાઉથના ઘણા દેશોને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના લિસ્ટમાંથી બચાવવા માટે દબાણ કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે। કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદ ભવનના ઉદઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હાથે ન કરવું એ યોગ્ય નથી। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિને સંસદના ઉદઘાટન સમારોહમાં આમંત્રણ ન આપવું એ દેશના સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન છે। તેમણે લખ્યું કે સંસદ અહંકારની ઈંટોથી નહીં પરંતુ બંધારણીય મૂલ્યોથી બનેલું છે। આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ, વડાપ્રધાને નહીં। દિલ્હીમાં નવા સંસદ ભવનના ઉદઘાટન મુદ્દે વાતચીત કરતા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ જણાવ્યું કે વિપક્ષી દળોને નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનો વિરોધ કર્યો હતો અને તેમણે ક્યારે આવું વિચાર્યું નહીં હોય કે સંસદ ભવનનું નિર્માણ આટલી ઝડપથી થઈ જશે, જેથી આ બાબતો તેમના માટે બાઉન્સર સમાન છે અને માટે વિપક્ષી દળો ડ્રામા કરી રહ્યા છે। હેમંત બિસ્વા શર્માએ કહ્યું કે વિપક્ષી દળોએ ક્યારે પણ નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું સમર્થન કર્યું નથી। તેમણે કહ્યું કે સાવરકરની જન્મજયંતિ નિમિત્તે નવા સંસદ ભવનનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને તેના માટે પણ તો વિરોધ કરી રહ્યા છે। The construction of Parliament House at the first place, and they never thought that Prime Minister is going to, the construction of the Parliament building will be completed so soon. So everything has happened like a bouncer for the opposition. So just to save their face, they are enacting a drama of boycott. But the point remains, they never supported the project. From the day one they have opposed it. And probably Parliament House will be open on the day associated with Bir Savarkar. That might be another reason for them to oppose the or boycott the function. કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ મણિકમ ટેગોરે જણાવ્યું કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવું જોઈએ। તેમણે કહ્યું કે વિપક્ષ તરફથી રાહુલને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ। વર્ષ 2019માં મોદી અટક મુદ્દે આપેલા નિવેદન કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત માની 2 વર્ષની સજા ફટકારી હતી અને ત્યારબાદ તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવી હતી। ટેગોરે કહ્યું કે આપણી પીએમ પદના ઉમેદવાર માટે સ્પષ્ટ જાહેરાત કરવી જોઈએ। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર